નવસારી જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂરાલાલ શાહને બીજી વખત જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિર્ણય પાર્ટીના નિરીક્ષક જસવંતસિંહ ભાભોરની હાજરીમાં લેવાયો છે. જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે ભૂરાલાલ શાહનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. પાછલા ઘણા સમયથી નવસારી જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણની ભાજપના કાર્યકરો રાહ જોઈ બેઠા હતા. અનેક નામ જિલ્લા પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યા હતા, જેમાં આજરોજ નવસારી જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહને બીજી વખત જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ નિર્ણય પાર્ટીના નિરીક્ષક જશવંતસિંહ ભાભોરની હાજરીમાં લેવાયો છે. જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલે ભૂરાલાલ શાહનું નામ પ્રસ્તાવિત કર્યું છે. સાંસદ ધવલ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ સમર્થન કર્યું હતું. ભૂરાલાલ શાહને ફરી વખત રિપીટ કરાતા કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. સાથે કાર્યકરોએ નિર્ણયને ફટાકડા ફોડી તેમજ ઢોલ નગારા સાથે વધાવી લીધો. ધૂળેટીના તહેવાર પહેલા જિલ્લો ભૂરા રંગમાં રંગાયો. અરે વાહ વાહ વાહ. આજે સમગ્ર ગુજરાતમાં સંગઠનના પ્રમુખની વરણી થઈ રહી છે, ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે, એ બદલ પ્રથમ તો શેષ નેતૃત્વનો, ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું. સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ થકી જે નવસારી જિલ્લામાં મેં પાર્ટીને સંગઠન કરવા માટે જે મહેનત કરી છે, એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી થઈ છે. જે ગયા વર્ષોમાં જે અમારી 4 વર્ષની ટર્મ હતી, એમાં અમે નવસારી જિલ્લાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતીને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. એમાં આ ભગવો લહેરાવવા મારા નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ વડીલો, તમામ પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની મહેનત થકી અમે આ પરિણામ મેળવી શક્યા છે. અને પાર્ટી જ્યારે ફરી મને આ જવાબદારી સોંપી છે, તો નવસારી જિલ્લામાં સંગઠનને ખૂબ મજબૂત કેવી રીતે બનાવવું અને પાર્ટીને અને અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની, કેન્દ્ર સરકારની અને ગુજરાતની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે, એનો છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ પહોંચી શકે, એના માટે અમારું સંગઠનની કામગીરી રહેશે. સાથે સાથે આજે અમારા પ્રદેશના જે ક્લસ્ટર પ્રભારી છે એવા શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અને અમારા જિલ્લાના 3 ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રદેશના મંત્રી બેન શ્રી શીતલબેન અને બીજા અનેક મહાનુભાવો અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અત્યારે જે અમને પાર્ટીની નવી સુકાન સોંપી છે, એ બદલ તમામનો હું પણ આ તબક્કે આભાર માનું છું. અને બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.